જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ જો અંશુ નાહે તો એ વગર ગન લઈ છે, નાહી લીધું એટલે પાછો ને અંશુ અને મારા પપ્પા બંને રમવાનું શરૂ કર્યું. અંશુએ તો ચશ્મા બસમાં બધું ચડાવીને મસ્ત રીતે રમતો હતો અને ટાર્ગેટ પણ જો કેવી રીતે સેટ કર્યો. ટબલર પર મૂવ સ્પ્રેનું રાખી દીધું. પછી આમ જો એકદમ સ્વેગમાં બેઠો. પછી મારા પપ્પા શીખવાડતા હતા જો આ રીતે હોય. મારા પપ્પા પણ એમ છે. તો પછી અંશુના માથે બોટલ રાખીને પછી અંશુ ગયો ભણવા અને મેં લીધું ચા અને ફૂલવડી. હવે મને ભૂખ લાગી, થોડું ખાઈ લઉં. ત્યાં મારી મમ્મી આવીને કહે કે હાલો આપણે સાંજે હવે બટેકાપૂરી બનાવી જ નાખવી. તો બટેકાપૂરી બનાવી હતી, મસ્ત મજા આવી ગઈ ગરમા ગરમ. એમાંય હજી આવ્યા હતા એટલે કંઈક નવું નવું ચટપટું ખાવાની ઈચ્છા થાય જ તે. અને અમે બધું ઘરે જ બનાવી એટલે અમે ખાઈ લેવી. પછી બનાવીને પછી અમે વહી ગયા. ન્યૂ યર હતું એટલે નવા વર્ષનું મોટા પપ્પાને ઘરે બેસવા. અમારા ભાણભાઈ ગાય છે હનુમાન ચાલીસા, સાંભળો. તમને એમ થાય હું ગોગા વાળેશ, પણ એ બધાને જોઈને એવું કરે, બાકી આવડે બહુ મસ્ત. ત્યાં મિસ્ટુબેન આવી ગયા છે ને, બધા ઉઠાડવાની કોશિશ કરે. રિયાંશ કે લાવો હું રમાડું થોડી વાર, એને ખોળામાં બેસાડ્યો. અમારા આખા ફેમિલી વચ્ચે આ બે જ છે અત્યારે ટેણિયામાં. હું હતી પણ હવે તો હું મોટી થઈ ગઈ એટલે આ બે અમારે ફૂલ ફેમિલી. અમે જો મારા પપ્પાની ત્રણેય ભાઈ, જમાઈમાં ખૂટે છે ખાલી બે અને એક મારી દીદી, બાકી બધા અમે ભેગા. પછી મામા ભાણો રમતા હતા અડકો દડકો.